દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાશો નહીં. મને એવું લાગે છે કે તમે કોઈ ખાતા નથી, એવું જ લાગે. ભાગવતની કથા સાંભળો છો અને ખાતા હશો તો આજથી છોડી દેજો. બહુ થયું. કથા હસવા માટે નથી. કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદા. આજકાલ ઘણી માતાઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે, આળસ આવે છે. બહાર બહુ રખડે છે, રખડવું ગમે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરવી ગમતું નથી. કેટલીક માતાઓ તો બજારના ભૂસું ને ગાંઠિયા મંગાવી છોકરાઓને ખવડાવી દે છે. છોકરાઓ બજારનું ગાંઠિયા ખાય ને તો એક નંબરના ગઠિયા થઈ જાય છે. જ્યાં લગ્ન થયું કે મા બાપથી જુદા થઈ જશે, સાથે રહેવું ગમશે નહીં, એ તો બજારનું ભૂસું બહુ ખવડાવ્યું, તેથી એના મગજમાં ભૂસું ભરાય. બજારનું ખાવું નહીં. બજારની વસ્તુ અતિશય અપવિત્ર છે, અશુદ્ધ છે. એના ઉપર અનેકની નજર પડે છે, દૃષ્ટિ દોષ આવે છે, સ્પર્શ દોષ આવે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. પ્રસાદી અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે. અન્નમાંથી મન બને છે. કેટલાક લોકો એવા થયા છે, ઘરમાં રસોઈ થાય તો ભગવાનને થાળ ધરે છે, પણ ઘરમાં કોઈ જમનાર ન હોય, લગ્નમાં બધાને જવું હોય તો ઘરના ઠાકોરજીના માટે કશું કરતા જ નથી. વાડકી ભરીને દૂધ અર્પણ કરે છે. હે મારા વાલા, ત્વમેવ માતા છે પિતા ત્વમેવ. અમે બધા આજ મીઠાઈ ખાવા જવાના છીએ, તમે આવતીકાલ સુધી દૂધ ઉપર રહેજો. ભગવાન ઘણા દિવસ સહન કરે છે અને કોઈ વખત નારાજ થાય તો ફટકા પણ મારે છે. મને દૂધ ઉપર રાખે છે અને આ મીઠાઈ ખાવાનો છે. પેલા નિમોનિયા તાવને ભગવાન કે છે બહુ ખાખા કરે છે, જાય એને મળવા આવે. એવો તાવ આવશે કે ડાક્ટર આવીને કહે છે કે હવે ડબલ નિમોનિયો થાય એવું લાગે. એને અનાજ આપશો નહીં, એને 15-20 દિવસ અમે દૂધ ઉપર જ રહેવું પડશે. ભગવાન કહે છે તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો હું તને 1 મહિનો દૂધ ઉપર રાખીશ. તું ક્યાં જવાનો હતો? ભગવાન ઘણા દિવસ સહન કરે છે. આવું ન થાય. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો. રસોઈ કરવી ભક્તિ છે. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. રસોઈ કરનાર પવિત્ર હોવો જોઈએ. રસોઈ કરનાર સિનેમા જોતો હોય તો રસોઈ કરતા કદાચ એને સિનેમાના ચિત્ર યાદ આવે તો એ અન્ન અશુદ્ધ થઈ જાય. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. ભગવાનના માટે કરું છું, બહુ પવિત્રતાથી રસોઈ કરો. કથા સાવધાન થવા માટે છે. આજ સુધી જે થયું તે થયું. કથા સાંભળ્યા પછી હવે સાવધાન. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન પણ નથી. લોકો થોડી ભક્તિ કરે છે પણ ધર્મ પાળતા નથી. જે ભક્તિમાં ધર્મનો સાથ નથી એ ભક્તિ ભગવાનને ગમતી નથી. ભક્તિ ધર્માનુકૂળ હોય એ જ ગમે છે. પરદેશની નકલ બહુ કરવા લાગે, પરદેશનું અનુકરણ બહુ કરવા લાગે. આપણા ધર્મને, આપણા વેદોને, આપણા ભારત ભૂમિને ભૂલવા લાગે. જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું જ આપે છે. વાછડો ન હોય તો ગાય માતા બધું દૂધ ગળી જાય. વાછડાના માટે જેમ ગાય માતા દૂધ આપે છે તેમ ધર્મના માટે ધરતી અન્ન આપે છે. પૃથુ રાજાના રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે. પૃથુ મહારાજ યજ્ઞ કરે છે. યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરે છે. દેવો પવન આપે છે, દેવો પ્રકાશ આપે છે, દેવો અન્ન જળ આપે છે. દેવોની પૂજા કરો. દેવોના ઉપકાર ભૂલશો નહીં. દેવોને તમે માનશો તો દેવો તમને માનશે. કેટલાક લોકો એવું બોલે છે કે હું ઈશ્વરને માનું છું, દેવોને માનું છું, પણ મને પૂજા કરવાની ફુરસત નથી. જે પૂજા કરતો નથી એ માનતો જ નથી. જે ભગવાનને માને છે એ ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ પીશે નહીં. ભગવાનને હું માનું છું બોલવાથી શું લાભ છે? ભગવાનને જે માને એ ભગવાનની પૂજા કરે.
પૃથુ મહારાજના યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરતા હતા. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થતા પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં આવે. દેવ મંત્રાધીન અને મંત્ર બ્રાહ્મણના અધીન. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, જે તપસ્વી છે એવો બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે તે મંત્ર પૂરો થતા પહેલા દેવો યજ્ઞમાં આવતા. ભાગવતમાં એવું લખ્યું છે, પૃથુ મહારાજ અગ્નિહોત્રી હતા. 4 કુંડનું અગ્નિહોત્ર રાખે. ગાર્હપત્યાગ્નિ, દક્ષિણાગ્નિ, આહવનીયાગ્નિ અને સ્માર્તાગ્નિ. અષ્ટમીના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એને દક્ષિણાગ્નિ કહે છે. એક કુંડ ગોલ હોય છે, એક કુંડ ચતુરસ્ર હોય છે. ગાર્હપત્યાગ્નિ, આહવનીયાગ્નિ. હવે ગુજરાત સૌરાષ્ટ્રમાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દર્શન થતા નથી. હજુ ક્વચિત દક્ષિણ ભારતમાં અગ્નિહોત્રી બ્રાહ્મણો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણને 5 મિનિટની ફુરસદ નથી હોતી. આખો દિવસ એને સત્કર્મ કરવું પડે છે. જરા એને સમય મળતો નથી. 3 વેદોનું જેને અધ્યયન કર્યું હોય એ જ અગ્નિહોત્રી થઈ શકે. અગ્નિહોત્રના યજ્ઞમાં 3 વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે. સાધારણ બ્રાહ્મણની વરુણી થાય જ નહીં. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ 3 વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે. અગ્નિહોત્રી બ્રાહ્મણો ત્યાં યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી, અગ્નિની સ્થાપના હોય છે. શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે. આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા સ્માર્ત યજ્ઞ છે. સ્માર્ત યજ્ઞમાં વિષ્ણુ યાગ કરવો છે, લક્ષ્મી નારાયણની સ્થાપના કરશે, પુરુષ સૂક્તથી પાયસથી અગ્નિમાં હોમ કરશે, યજ્ઞ થયો. શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી. અગ્નિહોત્રી બ્રાહ્મણો જે યજ્ઞ કરે એને શ્રૌત યજ્ઞ કહે છે. જે અગ્નિહોત્રી નથી તે યજ્ઞ કરે એને સ્માર્ત યજ્ઞ કહે છે. દક્ષિણ ભારતમાં શ્રૌત યજ્ઞ ક્વચિત થાય છે. યજ્ઞ મંડપમાં જ બધું કરવું પડે છે. ચોખાના લોટનો શીરો બનાવે છે, એને પુરોડાશ કહે છે. જેટલા દેવોનો હોમ કરવાનો હોય એટલા માટીના પાત્રો અલગ અલગ રાખવા પડે છે. એક દેવને આહુતિ આપ્યા પછી જે બાકી રહે છે અવશિષ્ટ એ ઉચ્છિષ્ટ જેવું માન્યું છે. માટીના પાત્રો જુદા જુદા રાખે. અગ્નયે જુષ્ટં નિર્વપામી, સોમાય જુષ્ટં નિર્વપામી. તૈયારી થયા પછી અધ્વર્યુ ઋગ્વેદના મંત્રથી દેવનું આવાહન કરે, આજ્ઞા કરે છે. વિષ્ણવેનું બ્રૂહિ, વિષ્ણુ ભગવાનને હવે બોલાવો. ઋગ્વેદના મંત્રથી આવાહન થાય છે. આવાહનનો મંત્ર બોલનાર બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ. આવાહનનો મંત્ર બોલે ત્યારે મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી મધ્યમાં વિરામ ન કરે. મધ્યમાં વિરામ કરે તો બ્રાહ્મણને માર પડે. આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે. સ્વરમાં જરા પણ ભંગ થાય તો ક્ષમા નથી, સજા છે. યજમાનને સજા થાય અને બ્રાહ્મણને પણ સજા થાય. રુદ્રો ભૂત્વા અગ્નિરનુત્થાયા અધ્વર્યુંચ યજમાનંચ હન્યા. ઋગ્વેદનો મંત્ર, આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી વિરામ કર્યા વિના પૂરો મંત્ર બોલવાનો. અધ્વર્યુ આજ્ઞા કરે કે હવે તમે અશ્વિની કુમારને બોલાવો. અશ્વિનાવનુબ્રૂહિ ઉભાવામિન્દ્રાગ્નિયાહુઅધ્યા ઉભારાધસહમાદયધ્યૈ ઉભાદાતારા વિષાગરયિણામ ઉભાવાજસ્ય સાતયે ઉવેવામ વૌષટ. પૂરો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે. પૂરો મંત્ર વિરામ કર્યા વિના બોલવો પડે. બ્રાહ્મણ બરાબર વેદ મંત્ર બોલે એવો ભાસ થાય છે. આકાશમાંથી દેવ યજ્ઞ મંડપમાં ઉતરે છે. જ્યાં દેવ આવે કે ઉદગાતા નામનો બ્રાહ્મણ સામ ગાન કરે. સામવેદ ગાન પ્રધાન છે. દેવોને ગાયન પ્રિય છે.
ઋગ્વેદના મંત્રથી આવાહન કરવાનું, સામવેદના મંત્રથી દેવોની સ્તુતિ કરવાની. આગનીધર નામનો એક બ્રાહ્મણ હોય છે જે યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે. અધ્વર્યો એને પૂછે છે, તું સાવધાન તો છું ને? બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને? અમે હોમ કરીએ કે નહીં? આશ્રાવયા અસ્તુ શ્રૌષટ. ત્યાંથી જવાબ આપે, હું સાવધાન છું, બરાબર મંત્ર બોલું છું, કોઈ રાક્ષસ આવ્યો નથી. તમે હવે યજુર્વેદના મંત્રથી અગ્નિમાં હોમ કરો. યજુર્ભિર યજંતી સામભિ સ્તુવંતી. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ ત્રણ વેદ જયારે એક થાય, ત્રણ વેદોનું જેને પરિપૂર્ણ જ્ઞાન હોય એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે. આ બધા યજ્ઞો આ કાળમાં આપણા જેવાના હાથે નહીં થાય. ઘરમાં થોડો પણ યજ્ઞ કરવો જોઈએ. અગ્નિ ભગવાનનું મુખ છે. અગ્નિના આધારે રસોઈ થઈ છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. અગ્નિ એ જ ભગવાનનું મુખ છે. અગ્નિર્વૈ દેવાનામ મુખમ. કદાચ કથા સાંભળ્યા પછી તમને એમ થશે કે અમે પણ યજ્ઞ કરીએ, પણ અમને મંત્રનું જ્ઞાન નથી. તમને હરે રામ હરે કૃષ્ણ મંત્ર આવડે છે કે? ભાતમાં થોડું ઘી નાખજો અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિ ભગવાનનું મુખ છે અને અગ્નિની જ્વાળા એ ભગવાનની જીભ છે. માં બહુ પ્રેમથી બાળકના મુખમાં કોળીઓ આપે છે. તમે ભગવાનનું નામ લઈને પણ અગ્નિમાં આહુતિ આપો. જે ઘરમાં રસોઈ થાય છે એ ઘરમાં અનેક જીવ મરે છે. જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી. હિંસાનું પાપ અન્નમાં આવે છે, તે ખાનારના માથે જાય છે. અગ્નિમાં હોમ કરવાથી હિંસાનું પાપ દૂર થાય છે. પંચ સુના દોષ પરિહારાર્થમ અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિદેવને અર્પણ કર્યા વિના ખાવું નહીં. કથા બધી અહીંયા જ રાખશો નહીં, સાથે લઈ જાઓ. પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો, અગ્નિમાં આહુતિ આપો. એક 6 મહિના કરીને તો જુઓ. 6 મહિના પછી તમારો અંતરાત્મા બોલશે, હવે મારું મન થોડું શુદ્ધ થયું છે. પહેલા મારા મનમાં બહુ ખરાબ વિચાર આવતા હતા, મારું મન બહુ પાપ કરે. 6 મહિના પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ અને મન શુદ્ધ થાય છે. કરીને જુઓ. પૃથુ મહારાજના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવતા હતા. ભગવાન નારાયણ પધાર્યા છે. પૃથુ રાજાએ પ્રભુ પાસે માંગ્યું છે, તમારી કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. આપ એવી કૃપા કરો, સંસાર વ્યવહારની કોઈ વાતો કરે ત્યાં હું બહેરો થઈ જાઉં, મને સંભળાય જ નહીં. તમારી કથા સાંભળવા માટે મને કાન આપો. આખો દિવસ હું તમારી કથા સાંભળું, મને કથામાં તૃપ્તિ થતી નથી. તમે જેની વાતો સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે. સાધારણ માનવની વાતો સાંભળવી જ નહીં. કેટલાકને એવી ખરાબ આદત હોય છે, 2 જણ વાતો કરતા હોય તો કાનને ત્યાં મોકલે છે, જાને સાંભળી આવજે શું કરે. પૃથુ રાજા એ માગ્યું છે, સંસાર વ્યવહારની વાતો જ્યાં થતી હોય ત્યાં હું બહેરો થઈ જાઉં. મારે લૌકિક વાતો સાંભળવી જ નથી. તમારી કથા સાંભળવા માટે મને કાન આપો. વિધત્સ્વ કર્ણાયુતમેષમે વરઃ. સનત કુમારજીનો સત્સંગ થયો પછી તો પૃથુ રાજાએ પોતાનો દીકરો વિજિતાશ્વ એને રાજ આપ્યું છે. પૃથુ મહારાજ વનમાં તપશ્ચર્યા કરવા ગયા છે. વિજિતાશ્વોધિરાજાસીત પૃથુપુત્ર પૃથુશ્રવા યમીયેભ્યો દદાત કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલા. વિજિતાશ્વ રાજા થયો છે. વિજિતાશ્વના વંશમાં હરિયશ્વ રાજા થયો. હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બરહી રાજા થયો. પ્રાચીન બરહી રાજાનું લગ્ન શતદ્રુતિ રાણી સાથે થયું હતું. એમના ઘેર 10 બાળકો થયા. તે જ આ 10 પ્રચેતાઓ. 10 પ્રચેતાઓને પ્રાચીન બરહી રાજાએ આજ્ઞા કરી, તપ કરો, બળવાન બનો. જે બળવાન બને છે બધું કરી શકે છે. જેને શક્તિનો વિનાશ કર્યો છે, જે દુબળો છે એ કઈ કરી શકે નહીં. દુબળો ધરતીને ભાર જેવો લાગે છે.
શક્તિનો સંગ્રહ કરો. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવાનો હોય છે. સંયમથી શક્તિ વધે છે. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે વધારે ખાવાથી શક્તિ વધે છે. આ ખાવા ન ખાવા, ખાવાથી શક્તિ વધતી નથી, કદાચ વધે તોય ટકતી નથી. સંયમથી શક્તિ વધે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે. પ્રાચીન બલી રાજાએ દશ પ્રચેતાઓને આજ્ઞા કરી શ્રી બનો. તપશ્ચર્યા કરવાથી શક્તિ વધશે. બળવાન બધું જ કરી શકે. દશ પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. શું કરીએ કઈ સૂઝતું નથી. જે ભગવાનના માટે ઘર છોડે છે, જે સર્વમાં સદભાવ રાખીને ઘર છોડે છે. ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડવું નહીં. ઘરમાં ઝઘડો કરીને જે ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ શાપ આપે છે. ઘર છોડવું હોય બધાને વંદન કરો, પ્રેમથી ઘર છોડો. જે પરમાત્માના માટે ઘર છોડે છે, જે સદભાવથી ઘર છોડે છે, એને ભગવાન શંકર દર્શન આપે છે. ભાગવતમાં અનેક વાર એવું વર્ણન કર્યું છે. ભગવાન શંકર જગત ગુરુ છે. બધાના સદગુરુ શિવ છે. જગતમાં જેટલા ધર્મ સંપ્રદાયો છે એ બધાના આચાર્ય પરમાત્મા સદાશિવ છે. કસ્તમ ચરાચર ગુરુમ, સર્વના સદગુરુ શિવ છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં આવ્યા છે. કઈ સૂઝતું નથી. ભગવાન શંકરને દયા આવી છે. જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની જાત્રા કરી હોય એમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે. શું કરવું સૂઝતું નથી. શિવજીને દયા આવી. એમને હું ઉપદેશ કરવો. ઘણગણ 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 ઘંટા નાદ થયો છે. મધુર મંગલ ગીત કાને આવે છે. આવો મધુર નાદ ક્યાંથી આવે છે. પ્રચેતાઓ ચારે બાજુ જોવા લાગ્યા. નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવ્યા. એમને ભગવાન શંકરના દર્શન થયા છે. શિવજીને વંદન કરે છે. શિવજીએ કૃપા કરીને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું આ રુદ્રગીતનો તમે જપ કરો. જપ કરવાથી જીવન સુધરે છે. જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય છે. જપ કરવાથી જ પાપની આદત છૂટે છે. જપ કરવાથી જીવન દિવ્ય બને છે. હાથમાં પૈસો હોય ને તો દાન આપવું કઈ કઠણ નથી. યજ્ઞ કરવો કઠણ નથી. જાત્રા કરવી કઠણ નથી. પૈસાનો ખેલ છે. શાંતિથી બેસીને જપ કરવો બહુ કઠણ. તમે કથામાં 2-3 કલાક બેસો છો. કથા પૂરી થયા પછી તમારા ઘરમાં 2 કલાક શાંતિથી બેસીને જપ કરશો. જપ કરવો બહુ કઠણ છે. પુસ્તકો વાંચવા કઠણ નથી. લોકો પુસ્તકો વાંચે છે, વાતો કરે છે. 2 કલાક શાંતિથી બેસીને જપ કરી શકતા નથી. જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. દાન આપવાથી પુણ્ય વધે છે, પણ દાન આપવાથી પાપ છૂટતું નથી. શાંતિથી ઘરમાં બેસીને જપ કરો. પ્રચેતાઓએ જપ કર્યો છે. રુદ્રગીતનો જપ કરે છે. ભાગવતમાં એવું લખ્યું છે 10,000 વર્ષ સુધી ધૈર્ય ધારણ કરીને શાંતિથી જપ કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે 1 વાર ફળ ખાય છે. આખો દિવસ રુદ્રગીતનો જપ કરે છે. 10 વર્ષ સહસ્રાણી પુરંજન મતો શયન. 10,000 વર્ષો સુધી જપ કર્યો. 10,000 વર્ષ પછી એમને ભગવાન નારાયણના દર્શન થયા છે. પ્રચેતાઓને નારાયણના દર્શન થાય છે. એ કથા 4th સ્કંધના સમાપ્તિમાં આવે છે. મધ્યમાં એક પુરંજન પ્રકરણ આવે છે. એને પુરંજનાખ્યાન કહે છે. પ્રચેતાઓના પિતા પ્રાચીન બરહી રાજા છે. તે પ્રાચીન બરહી રાજા કર્મકાંડમાં બહુ નિષ્ણાત છે. એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે, બીજો પૂરો થાય કે ત્રીજો કરે.
અનેક એને યજ્ઞ કર્યા છે. નારદજી મહારાજ એકવાર એને મળવા ગયા અને પ્રાચીન બધી રાજાને કહ્યું છે તે ઘણા યજ્ઞો કર્યા, યજ્ઞ કરવાથી તને શાંતિ મળી? રાજાએ કહ્યું શાંતિ તો નથી. તો તું યજ્ઞ શા માટે કરે છે? કે મને પ્રભુએ સંપત્તિ બહુ આપી છે, સંપત્તિનો સદુપયોગ કરું છું. યજ્ઞમાં દેવોની પૂજા થાય, યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય, સંપત્તિનો સદુપયોગ કરું છું, પણ યજ્ઞ કરવાથી મને શાંતિ નથી. નારદજીએ કહ્યું કે તને ભગવાનના દર્શન થયા નથી, તેથી શાંતિ નથી. તું ભગવાનને તો જાણતો નથી, તને ખબર નથી કે તું કોણ છું, તને ખબર નથી કે તું કેવો છું. લોકો જગતને જુએ છે, જગતનો વિચાર કરે છે, કોઈ દિવસ વિચાર કરતા નથી કે હું કેવો છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારા જીવનનું લક્ષ્ય શું છે, જગત કેવું છે વિચાર કરવાથી શું લાભ છે? હું કેવો છું, મારું મન કેવું છે, મારું જીવન કેવું છે? તમારા મનને જુઓ, તમારા જીવનને તમે જુઓ. જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવ સંસાર સુખમાં એવો ફસાયેલો છે, એને ખબર નથી કે હું કેવો છું. એ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. જે આત્મ સ્વરૂપને જાણે નહીં, એ પરમાત્માને કેવી રીતે ઓળખી શકે? જે આત્મ સ્વરૂપને જાણે છે એને પરમાત્માનો અનુભવ જલ્દી થાય. તું તારા સ્વરૂપને પણ જાણતો નથી. પ્રાચીન વરી રાજાને નારદજીએ અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે. બે મિત્રોની હું તને કથા સંભળાવું, જે કથા સાંભળવાથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે. બે મિત્રો હતા, એકનું નામ પુરંજન અને બીજા મિત્રનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત અને પુરંજન બેની મૈત્રી છે. પ્રત્યેક કામમાં અવિજ્ઞાત પુરંજનને સાથ આપે છે, મદદ કરે છે. અવિજ્ઞાતનો સ્વભાવ એવો સરળ છે, મારા મિત્રના હાથમાં હું આપું તો લેતા એને સંકોચ થશે, પોતાનું સ્વરૂપ છુપાવીને આપે છે. આપનારો દેખાતો નથી, મારા મિત્રને સંકોચ ન થાય. મારે એને ઘણું ઘણું આપવું છે, પણ પોતાનું સ્વરૂપ છુપાવીને આપવું છે. અવિજ્ઞાત ઈશ્વર છે અને પુરંજન તે જીવ છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ઈશ્વર જીવને ઘણું ઘણું આપે છે, પણ પોતાનું સ્વરૂપ છુપાવી રાખે છે, લેનારને સંકોચ ન થાય. અને તેથી ભગવાન સ્વરૂપને છુપાવીને જીવને ઘણું આપે છે. આ વરસાદ કોણ પાડે છે? વરસાદ પાડનારો દેખાતો નથી. જીવના માટે ભગવાન વરસાદ પાડે છે. ભગવાન જીવને કહે છે એક કામ તું કર ને એક કામ હું કરું. ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ પાડવાનું કામ મારું. વરસાદ પડ્યા પછી ધરતીમાં બીજ વાવવાનું કામ તારું, બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાનું કામ મારું. બીજમાંથી અંકુર કેવી રીતે ઉત્પન્ન થાય છે? કોણ ઉત્પન્ન કરે છે? માનવની બુદ્ધિ કામ કરતી નથી, એ ભગવાનની લીલા છે. ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, તેમ ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કઠણ. બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે. અંકુર ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે ખેતરને હાચવવાનું કામ તારું, અન્ન ઉત્પન્ન કરવાનું કામ મારું. ખેતરને હાચવજે, અન્ન હું ઉત્પન્ન કરીશ. અન્નમાં રસ ભગવાન ભરી દે છે. ચંદ્ર કિરણો દ્વારા અન્નમાં રસ પરમાત્મા આપે છે. પુષ્ણામિ ચૌષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે. અન્ન ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે બેટા ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. જીવ ખાય છે, ભગવાન ખાધેલું પચાવે છે. ભગવાન ખાતા નથી, માનવ જે ખાય છે તે પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ન ચતુર્વિધ. રાત્રે લોકો જમીને સુઈ જાય છે, ભગવાન પચાવે છે. ભગવાન કહે છે જમ્યા પછી સુવાનું કામ તારું અને તારી પાસે બેસીને આખી રાત જાગીને તને હાચવવાનું કામ મારું. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે.
નિદ્રામાં જીવનું રક્ષણ કોણ કરે છે? ભગવાન કરે છે. કાન ઉઘાડા હોય છે, કદાચ નિદ્રામાં કાનમાં કોઈ જીવ જંતુ જાય તો માનવની શું દશા થાય? નિદ્રામાં ઈશ્વર જીવનું રક્ષણ કરે છે. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. ભગવાન જાગે છે એનું એક પ્રમાણ છે. રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને વધારે નહીં તો અડધો કલાક ભગવાનના નામનો જપ કરો. ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરો, તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો. મારી એવી ઈચ્છા છે, આવતીકાલે સવારે મારે 4 વાગે ઉઠીને તમારું ધ્યાન કરવું છે, તમારી પૂજા કરવી છે. મને 4 વાગે તમે જગાડો. તમારા ભગવાનને તમે આટલું કહીને સુઈ જાઓ તો ભગવાન બરાબર 4 વાગે તમને જગાડશે. તમે કરીને જુઓ. તમારા ભગવાનને એવું કહેજો કે મારે 5 વાગે ઉઠવું છે, 5 વાગે ભગવાન જગાડશે. ભગવાન તો જગાડે છે. જીવને પથારી છોડવાની ઈચ્છા થતી નથી. કેટલાક જાગે છે અને પછી વાતો પણ કરે છે, હું જાગતો હતો, કે જાગીને તે શું કર્યું? કઈ ને પથારીમાં પડ્યો હતો. જાગ્યા પછી જે પથારીને છોડતો નથી એના જેવો મૂર્ખો કોઈ નથી. જાગ્યા પછી પથારીને જય શ્રી કૃષ્ણ કરો. બહુ થયું, સાવધાન થઈને ભક્તિ કરો. તમે ભગવાનને કહેશો 5 વાગે ઉઠવું છે તો ભગવાન 5 વાગે તમને જગાડશે. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે છે. ભગવાન જીવ સાથે જ રહે છે. જીવના મિત્ર પરમાત્મા છે. કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે એમ નથી. મિત્ર તો ભગવાન છે. ભગવાન સર્વકાળ સર્વ જીવો સાથે જ રહે છે. તમે જેને ખાસ પોતાનો માનો છો, પ્રેમી માનો છો, એ તમને છોડીને જવાનો છે. એ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. માનો પુત્રમાં બહુ પ્રેમ હોય છે. માને પોતાનો દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે. છોકરો થોડો મોટો થાય કે માને એવી ઈચ્છા થાય છે હવે મારાથી દૂર થોડો રમવા જાય તો સારું. છોકરો આખો દિવસ મા પાસે બેસી રહે એ માને ગમતું નથી. માને એવી ઈચ્છા થાય છે હવે સ્કૂલમાં ભણવા જવું જ જોઈએ. માને પુત્ર પ્યારો તો લાગે છે પણ માં 24 કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી. માં પુત્રને છોડીને ફરે છે. એનો પુત્રમાં પ્રેમ હોય છે. કોઈ જીવ તમારી સાથે સર્વકાળ રહેવા તૈયાર નથી. જીવ સાથે ઈશ્વર જ રહે છે. પતિ પત્નીમાં પ્રેમ હોય છે. પ્રેમ તો હોય છે કે પતિ કે પત્ની 24 કલાક સાથે રહી શકતા નથી. અને સર્વકાળ સાથે રહે ને એ ગમે પણ નહીં. ઘણી આખો દિવસ ઘરમાં રહે એ માતાઓને ગમતું નથી. કેટલીક માતાઓ પછી યાદ કરાવે છે તમારું કામ છે ને તમે કરી આવજો. જો ઘરમાં રહે એને ગમે નહીં. એને પિયરમાં કઈ મોકલવું હોય, બેનપણી સાથે કઈ વાતો કરવી હોય, કઈ કપટ કરવું હોય, ધણી ઘરમાં હોય તો કેવી રીતે કરે? કપટ બહુ કરે. જીવ જીવ સાથે કપટ કરે છે. પતિ પત્ની સાથે કપટ કરે છે. પત્ની પતિ સાથે કપટ કરે છે. કોઈ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. 24 કલાક જીવ સાથે ઈશ્વર જ રહે છે. આસીત પુરંજનો નામ રાજા રાજન બૃહશ્રવા તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાત ચેષ્ટિતા. પુરંજન જીવ છે, અવિજ્ઞાત ઈશ્વર છે. જીવ અને ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. પુરમ શરીરમ જનયતિ ઇતિ પુરંજન. પૂર્વજન્મમાં જે કઈ વાસના મનમાં રહી ગઈ હતી તે વાસનાને અનુસરીને આ શરીર મળ્યું છે. આ શરીરમાં આવ્યા પછી જીવ જેવા સંકલ્પ વિકલ્પ કરે છે, જે સુખ ભોગવવાના વારંવાર વિચાર કરે છે, તે વાસનાને અનુસરીને બીજો જન્મ નક્કી થાય છે.
આ જીવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ભગવાન તો સર્વકાળ જીવ સાથે રહે છે. આ જીવને ઈશ્વર સાથે રહેવું ગમતું નથી. ભગવાનને છોડીને જીવ ભટકવા જાય. જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, ભગવાનને છોડીને જવા લાગ્યો, ત્યારે ભગવાનને પણ થોડું દુઃખ થયું. મને છોડીને જાય છે, દુઃખી થશે. પ્રભુએ જીવને કહ્યું કે તું મને છોડીને ભટકવા જાય છે, યાદ રાખજે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. તું પછી રાજા થાય કે રંક થાય, તું જ્ઞાની થાય કે મૂર્ખ થાય, જ્યાં સુધી મારી પાસે તું ન આવે. પ્રભુએ જાણીને સંસારમાં અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે, શાંતિ નથી. જાણીને જ અશાંતિ રાખી છે. મારો જીવ મને છોડીને જાય છે. તું જ્યાં સુધી મારી પાસે ન આવે તને સંસારમાં સુખ મળશે. યાદ રાખજે, તારે અતિશય દુઃખ પણ ભોગવવું જ પડશે. તું મારી પાસે ન આવે ત્યાં સુધી દુઃખનો અંત આવશે નહીં. પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી છે. જગતમાં જાણીને જ પ્રભુએ દુઃખ રાખ્યું છે કે દુઃખમાં પણ જીવ થોડો ડાયો થાય, મારી પાસે આવે. જીવ મારો છે. જીવ ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ ઈશ્વરને ભૂલી જાય છે, રખડે છે. આ જીવ વાસનાના આધીન થઈને અનેક વાર સ્ત્રી બને છે, અનેક વાર પુરુષ બને છે. આ ખોળિયું બદલાય છે. વાસનાને અનુસરીને એને દેહ ધારણ કરવો પડે છે. પુરુષ કાયમના માટે પુરુષ રહેતો નથી અને સ્ત્રી એ કાયમના માટે સ્ત્રી રહેતી નથી. પુરુષની કોઈ સ્ત્રીમાં વાસના રહી જાય તો બીજા જન્મમાં એ સ્ત્રી થાય. સ્ત્રીની પુરુષ હોય, સ્ત્રી બીજા જન્મમાં પુરુષ થાય છે. વાસના પ્રમાણે શરીર બદલાય છે. આ જીવ અનેક વાર પુરુષ થયો છે, અનેક વાર આ જીવ સ્ત્રી પણ થયો. સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે. આત્મા પુરુષ નથી ને આત્મા સ્ત્રી નથી. સ્ત્રીત્વ પુરુષત્વ દેહના ધર્મો છે. આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્માના ચરણે ન જાય ત્યાં સુધી તેને શાંતિ મળશે. પુરંજનાખ્યાનની કથા વર્ણન કરી છે. રાજાને કહ્યું છે, અનેક વાર તું રાજા થયો, તને ખબર નથી. અનેક વાર તું રાણી થયો છે. અનેક વાર તું મંત્રી થયો, અનેક વાર તું સિપાઈ થયો છું. સંસાર સુખ ભોગવીને આજ સુધી તને શાંતિ મળી નથી. તને સંસાર સુખમાં ઘૃણા આવતી નથી. સંસારનું સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. આ બધું તું ક્યાં સુધી કરીશ? તું પુરુષ નથી, સ્ત્રી નથી, તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો છું અને તું એવું માનવા લાગ્યો કે હું પુરુષ છું, સ્ત્રી છું. દેહ ભાવમાં તું આવ્યો, તેથી તું દુઃખી થયો. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે ને કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એને કામ મારવા જાય છે. ભગવાનની ભક્તિમાં જે દેહ ભાવને ભૂલે છે. તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો, જગતમાં આવ્યો ત્યારથી તું દુઃખી થયો છું. તું રાજા નથી, તું રાણી નથી, તું પરમાત્માનો અંશ છું. નારદજીએ પ્રાચીન બધી રાજાને પુરંજનાખ્યાનની કથા સંભળાવી, એને સ્વરૂપનું ભાન કરાવ્યું. તું શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છું. તું શરીર નથી, શરીરનું સુખ તારું સુખ નથી. તું શરીરથી ભિન્ન છે, તું પરમાત્માનો અંશ છે. રાજાને સ્વરૂપનું ભાન કરાવ્યું, હું ભગવાનનો અંશ છું. પ્રાચીન બધી રાજા આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. એમને ભગવાનના દર્શન થયા, ભગવાનના ચરણમાં લીન થયા. 10,000 વર્ષ સુધી રુદ્રગીતનો જપ કર્યો, ત્યારે પ્રચેતાઓને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. નમો નમઃ
ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવ્યયાય મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષમાર્ગૈરગતાધ્વને નમઃ. ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે. આજ અમારી તપશ્ચર્યા સફળ થઈ. 10,000 વર્ષ પછી દર્શન થયા છે. કેવું ધૈર્ય છે! 10,000 વર્ષ સુધી શાંતિથી જપ કર્યો ત્યારે ભગવાન પ્રગટ થયા છે. પ્રભુએ આજ્ઞા કરી, તમે હવે લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે હવે તો અમારે સંન્યાસ લેવાની ઈચ્છા છે, લગ્ન કરવું નથી. ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ. લગ્ન કરે પુણ્ય છે. સાવધાન થઈને લગ્ન કરો. ગાફલ થઈને લગ્ન કરે તો ગૃહસ્થાશ્રમ બગડે છે. લગ્નનું લક્ષ્ય કામનો વિનાશ છે. કામનો વિનાશ કરવા માટે લગ્ન છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ પાપ કરે છે. વિના કારણ મન ચંચલ થાય છે. મન જાણે છે કે આ મારું નથી, આ કોઈ દિવસ મને મળવાનું નથી, છતાં મન પાપ કરે છે. મનને એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં સ્થિર કરવા માટે લગ્ન છે. લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે છે. વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે. લગ્ન કરો, સાવધાન થઈને લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે લગ્ન કર્યા પછી જીવ સાવધાન રહેતો જ નથી. ગ્રહસ્થનું જીવન જ એવું છે. ગ્રહસ્થ જીવનમાં ગાફલ થાય છે. પાપ કરવાની ઈચ્છા નથી તો પણ પાપ થાય છે. ગ્રહસ્થ આશ્રમમાં મમતા થાય છે. કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે. સમત્વમ યોગ ઉચ્યતે, સમબુદ્ધિર વિશિષ્યતે. સર્વમાં સમભાવ રાખવાનો. અરે જગતમાં સંભાવ રાખવાનો હોય તો બહુ કઠણ છે. ઘરમાં પણ સંભાવ રહેતો નથી. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે. પોતાના દીકરાને મોટો પેડો આપશે અને ભત્રીજો જે આવ્યો હોય એને નાનો પેડો આપીને બહાર કાઢે. ભત્રીજાને નાનો પેડો. સમત્વમ યોગ ઉચ્યતે. ઘરમાં પણ સમતા રહેતી નથી. જગતમાં સંભાવ ક્યાંથી રહે? ગ્રહસ્થ જીવન એવું છે, જ્ઞાન ઢંકાય છે. ગ્રહસ્થનું જીવન એવું છે, પાપ કરવાની ઈચ્છા નથી જતા પાપ થાય છે. મમતા જાગે છે. અમારે લગ્ન કરવું નથી. ભગવાન સમજાવે છે લગ્ન કરો. સાવધાન થઈને લગ્ન કરો. સાવધાન થવાનો અર્થ એ છે લગ્ન કર્યા પછી વધારે નહીં તો 4 કલાક 5 કલાકનો સમય મારા માટે રાખજો. શાંતિથી મારી ભક્તિ કરજો. પરમાત્મા સંપત્તિ માંગતા નથી, ભગવાન સમય માંગે. ભગવાનના માટે કેટલો સમય રાખો છો? પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શકતા નથી. પૈસાથી ભગવાન મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે. 1,00,000-2 લાખ રૂપિયા આપી દે. પૈસાથી કોઈને ભગવાન મળ્યા નથી. પરમાત્મા તમારી સંપત્તિ માંગતા પણ નથી. ભગવાન તમારી પાસે સમય માંગે છે. મારા માટે કેટલો સમય રાખ્યો? 24 કલાકમાં વધારે નહીં તો 4 કલાક 5 કલાક શાંતિથી એક આસને બેસીને ભક્તિ કરો. પ્રભુએ પ્રચેતાઓને કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં માનવ ગાફલ થાય છે. વાત સાચી છે. જે 4-5 કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ગૃહેષ્વાવિશતાન ચાપી પુંસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહામતા. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને આ ઉપદેશ કર્યો. ગ્રહસ્થ જીવનમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. જે 5 કલાક મારી ભક્તિ શાંતિથી કરે એને હું પાપ કરતા અટકાવીશ.
ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. ભણેલો પાપ કરે છે ને અભણ પાપ કરે છે, ગરીબ પાપ કરે છે ને શ્રીમાન પાપ કરે છે, કથા સાંભળનાર પાપ કરે છે ને કથા કરનારો પણ પાપ કરે છે. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુણ્ય કરવું કઠણ નથી, પાપ છોડવું બહુ કઠણ છે. ભગવાન જેના હૃદયમાં વિરાજે અને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. બહુ ભણેલો પણ પાપ કરે છે, અભણ પાપ કરે છે. 5 કલાક નિયમથી જે ભગવાનની ભક્તિ કરે છે, પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો પ્રેમથી જપ કરો. પ્રચેતાઓને આજ્ઞા કરી છે 1-2 બાળક થયા પછી તમે સંન્યાસ લો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના તમે સંન્યાસ લેશો, કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે. લગ્ન કરવું એ સારું છે. મારા માટે 5-6 કલાકનો સમય રાખો, હું તમને પાપ કરતા અટકાવીશ. પ્રચેતાઓને એવી આજ્ઞા થઈ છે. પ્રચેતાઓ ઘેર ગયા છે, વાર્ક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી એને ઘર સોંપી દીધું. પ્રચેતાઓ ફરીથી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. એમને નારદજીના દર્શન થયા. નારદજીને કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાન ભૂલી ગયા છીએ. ગ્રહસ્થનું જીવન જેવું હોય છે, જ્ઞાન ઢંકાય છે. આપ અમને ઉપદેશ કરો. નારદજીએ સુંદર ઉપદેશ કર્યો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. સંસાર વૃક્ષ છે, સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. મૂળમાં જળ રેડો તો ઝાડ પ્રસન્ન થઈ જાય છે. ઝાડના એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી, ઝાડના મૂળમાં જળ રેડો. યથા તરોર્મૂલ નિષેચનેન તૃપ્યન્તિ તત્સ્કંધ ભુજોપશાખા પ્રાણોપહારાચ્ચ યથેન્દ્રિયાણામ તથૈવ સર્વાર્હણમચ્યુતે જ્યાં. જગતને કોઈ રાજી કરી શક્યો નથી. 1000ને જે રાજી કરે છે, 2-4 જીવ વિના કારણ નારાજ થઈ જાય. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. પ્રચેતાઓને આનંદ થયો છે. વિદુરજી, આપે મને પ્રશ્ન કર્યો હતો પ્રચેતાઓ કોણ છે? પ્રચેતાઓ ભગવાનનું આરાધન કરીને કૃતાર્થ થયા. હવે તમારે શું સાંભળવું છે? વિદુરજીએ કહ્યું કે આપે સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું હવે હું મનન કરું છું. હવે મારે સાંભળવું નથી. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો. કથામાં મેં શું સાંભળ્યું? આ કથા એવી મધુર છે. બાળક હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે. કથાનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય તો જીવન સુધરે છે. કથાને યાદ કરો. ઘેર ગયા પછી વિચાર કરો, આજે મેં શું સાંભળ્યું, આજે મને શું મળ્યું.